હેલો એવરીવન, શિયાળાની સિઝનમાં દરરોજ રાતે ડિનર માટે શું બનાવીએ? આ સવાલ તો તમને પણ આવતો હશે, કારણ કે ઘણા બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ મળે છે, પણ એવું કંઈક બનાવીએ કે જે હેલ્ધી હોય, ટાઈમ ઓછો લાગે અને સાથે ચટપટું અને ટેસ્ટી હોય. તો આજે હું તમારી માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર લસણની હાંડવો. એકવાર બનાવી લીધો તો અલગ જ મેથડથી રેડી થશે. ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ લસુની હાંડવો બનાવવા માટે મેં 1 કપ જેટલી બારીક સૂજી લીધી છે. માર્કેટમાં બારીક સૂજી તમને ઇઝીલી મળી જશે, પણ જો તમારી પાસે મોટીવાળી સૂજી હોય તો મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લો. હવે એમાં 1/4 કપ બેસન લેશું. તમે કોઈ પણ માર્કેટનો કે ઘરમાં દળેલો બેસન લઈ શકો છો. એ જ માપથી એટલે કે 1/4 કપ ચોખાનો લોટ લેશું. હવે હાંડવો આપણે અહીંયા ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અડધો કપ ખાટું દહીં લેશું. દહીં ખાટું હશે તો એકદમ સોફ્ટ હાંડવો બનશે. હવે થોડું પાણી નાખીને મિક્સ કરતા જશું. બેટરને આપણે અહીંયા વધારે લૂઝ નથી કરવાનું. હાંડવાનું જે બેટર હોય એ થોડું ઘટ્ટ જ હોવું જોઈએ. તો અહીંયા મેં ટોટલ 1 કપ પાણી એડ કર્યું છે. હવે બેટરમાં કોઈ પણ લમ્પ્સ ના રહે એવી રીતે એને મિક્સ કરી લેશું. તમારી પાસે વધારે ટાઈમ હોય તો 15થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી શકો છો, નહીતર 5 મિનિટનો રેસ્ટિંગ ટાઈમ ઇનફ છે, તો પણ સૂજી ફૂલી જશે. અને એટલા માટે જ આપણે અહીંયા ઝીણી સૂજીનો યુઝ કર્યો છે. ઇન્સ્ટન્ટ હાંડવો ઝટપટથી રેડી થઈ જશે. 5 મિનિટ પછી સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. ચેક કરીને લઈએ. પાણી બિલકુલ એડ કરવાની જરૂર નથી, પણ જો તમને બેટર ઘટ્ટ લાગે તો પાણી અથવા છાશનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એમાં એડ કરશું સ્વાદના પ્રમાણે મીઠું. હું અહીંયા લસુની હાંડવો બનાવી રહી છું એટલે બીજા કંઈ પણ વધારે મસાલા એડ નહીં કરું. 2 ચમચી આદું અને તીખી લીલી મરચી એડ કરીશ. એક મોટો બાઉલ ભરીને સમારેલી પાલક એડ કરીશ. મેં પાલકને રફલી ચોપ્ડ કરીને લીધી છે અને સાથે જ 1 કપ રફલી ચોપ્ડ મેથી એડ કરશું. એકદમ ઝીણી સમારીને નથી લેવાની. હવે આ લોટને મિક્સ કરી લેશું. મેથી અને પાલકને સારી રીતે વોશ કરીને લીધી છે તો એનું પણ પાણી રિલીઝ થશે. તો બેટર આપણે જેવું જોઈએ છે એવી કન્સિસ્ટન્સીમાં મળી જશે. બેટરને પહેલેથી જ લૂઝ નથી કરવાનું, એ વાતનું ધ્યાન રાખવું. બેટરને પહેલાં હલકા હાથેથી મિક્સ કરી લેશું અને પછી એક જ ડિરેક્શનમાં ચલાવતા જઈને ફ્લફી કરી લેશું. હાંડવો બનાવવા માટે બેટર રેડી થઈ ગયું છે. લસણની હાંડવો બનાવવા માટે લસણનો એક વઘાર કરી લઈએ. એના માટે તડકા પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે અને 1/4 કપ જેટલું ફ્રેશ લીલું લસણ એડ કર્યું છે. અત્યારે વિન્ટરની સિઝન છે તો આ બહુ જ માર્કેટમાં મળી રહ્યું છે અને એને તરત જ બેટરમાં પોર કરી લેશું. ઓવરકુક નથી કરવાનું અને એને બ્રાઉન પણ નથી કરવાનું. 3 મોટી ચમચી તરત જ ફ્રેશ લીલા ધાણા એડ કરશું. મિક્સ કરી લેશું સરસ રીતે. ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવું હાંડવાનું બેટર રેડી છે. જો દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય તો ઇન્સ્ટન્ટ સવારમાં બાળકોને વિન્ટરની સિઝનમાં લીલા ધાણા, મેથી, પાલક નાખીને કંઈક હેલ્ધી બ્રેકફાસ્ટ આપવો હોય તો આ રેસીપી પરફેક્ટ છે. જરૂરથી બનાવીને જોજો. હવે લાસ્ટમાં બેટરની અંદર ખાવાનો સોડા અડધી ચમચી એડ કરશું. એની અંદર 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરશું અને એને મિક્સ કરી લેશું. આ રીતે સોડાને પાણીની અંદર મિક્સ કરવાથી હાંડવામાં ક્યારેય રેડ સ્પોટ નહીં આવે અને હાંડવો એકદમ સોફ્ટ બનશે. તો હું અહીંયા પૂરા બેટરમાંથી અત્યારે જ હાંડવો બનાવવાની છું એટલે પૂરું સોડા અને પાણી એક જ સાથે એડ કરી લીધા છે. પણ જો તમે બ્રેકફાસ્ટમાં 2 ચીલા હાંડવાના બનાવવાના હોય અને બાકીના પછી બનાવવાના હો તો જેટલું બેટર યુઝ કરવાના હોય એટલામાં સોડા એડ કરવાનો છે. તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય 1 ચમચી રાઈ એડ કરી લેશું. આમાં રાઈ નાખવાથી એમાં લુક અને ટેસ્ટ બંને સરસ આવશે. 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરશું. 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. 2 થી 3 કઢી પત્તા નાખશું અને 2 થી 3 લેડલ ભરીને બેટરને એડ કરી લેશું. એને સારી રીતે સ્પ્રેડ કરી લેશું. ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરશું અને કવર કરીને લો ફ્લેમ પર કૂક થવા દેશું. હાંડવાને હાઈ ફ્લેમ પર કૂક નથી કરવાનો, નહીંતર એ અંદરથી કાચો રહેશે પણ ઉપરથી એકદમ બળી જશે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર ચેક કરી લેશું. ઉપરની સરફેસ પૂરી ડ્રાય થઈ ગઈ છે. 1 ચમચી જેટલું તેલ એડ કરશું. નીચેની સાઈડથી બિલકુલ ચોટી નથી રહ્યું તો એને ફ્લિપ કરી લેશું. તમે એને બટરમાં પણ બનાવી શકો છો. ફરી એને કવર કરી અને લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે થવા દેશું. 3 મિનિટ પછી હલકું ઉઠાવીને ચેક કરી લેશું. તો અહીંયા આપણો હાંડવો રેડી છે. વિન્ટરની સિઝનમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને બ્રેકફાસ્ટમાં તો આ ચા કે કોફીની સાથે તમે એન્જોય પણ કરી શકો છો. તો આવી જ રીતે આપણે બીજા બેટરમાંથી પણ હાંડવો બનાવીને રેડી કરી લઈએ. આ ઠંડો પણ ખૂબ જ સરસ લાગે છે.
તમે એને ચટણી કે કેચઅપની સાથે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો. હવે એને કટ કરી લઈએ. તો જુઓ કેટલો ફ્લફી અને સોફ્ટ બનીને તૈયાર થયો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી. તમે તમારી ચોઈસના હિસાબે પતલો કે જાડો બનાવી શકો છો. તો તમે જરૂર આ વિન્ટરની સિઝનમાં ટ્રાય કરશો અને કોમેન્ટ સેક્શનમાં મને તમારો ફીડબેક જરૂરથી શેર કરજો. તો કેવી લાગી આજની રેસીપી? સારી લાગી હોય તો વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ ટેક કેર.